વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। પ્રકરણ 3 આપણે આગળ વધીએ। ટોપિક નંબર 3.11 એવા ત્રણ મુદ્દા છે: વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ વિશે આપણે ચર્ચા કરવી છે। હવે આપણે જોઈએ પહેલા કે કોઈ પણ વાહકમાંથી સ્થાયી પ્રવાહ પસાર કરવો હોય એટલે વાહકમાંથી પસાર થતો વીજભારનો જથ્થો સમય સાથે અચળ રહેતો હોય તો એ વાહકમાંથી સ્થાયી પ્રવાહનું વહન થાય અને આ રીતે વાહકમાંથી સ્થાયી પ્રવાહના વહન માટે એક સરળ ઉપકરણ વિદ્યુત દ્રાવણ કોષ એટલે કે વિદ્યુત દ્રાવણ કોષની મદદથી આપણે પરિપથ પૂર્ણ કરીને વાહકમાંથી આપણે સ્થાયી પ્રવાહ મેળવી શકીએ છીએ। જેના ભાગરૂપે અહીંયા મેં કોઈ વિદ્યુત દ્રાવણ કોષની પરિપથ દર્શાવ્યો છે, જેમાં બે વિદ્યુત વિજાગરો, જેમાં એક ધન વિદ્યુત વિજાગ્રહ જે P વડે દર્શાવ્યો છે, ઋણ વિદ્યુત વિજાગ્રહ એ N વડે દર્શાવ્યો છે। આ બંને વિજાગ્રહોને વિદ્યુત દ્રાવણની અંદર અંશતઃ ડુબાડવામાં આવે છે, જેને પરિણામે ધન વિજાગ્રહ P અને વિદ્યુત દ્રાવણમાં એની નજીકમાં રહેલું બિંદુ A વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધન વિદ્યુત ધ્રુવ અને એ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઓફ પ્લસ વડે દર્શાવીએ, જ્યાં V ઓફ પ્લસ ગ્રેટર ધેન 0 છે। તે જ પ્રમાણે ઋણ વિદ્યુત ધ્રુવ કૌંસમાં N અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઇનસ V ઓફ માઇનસ, જ્યાં V ઓફ માઇનસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય છે। હવે આ કોષમાં કોઈ પણ વીજ પ્રવાહનું વહન થતું ન હોય ત્યારે દ્રાવણના દરેક બિંદુ પર દ્રાવણમાં દરેક જગ્યાએ વીજ સ્થિતિમાન સમાન હોય છે। બાકાયદા જુઓ, આ વીજ કોષમાં કોઈ વીજ પ્રવાહ વહેતો ન હોય ત્યારે વિદ્યુત દ્રાવણમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે। ત્યારે તો P એટલે ધન વિજાગ્રહ, N એટલે ઋણ વિજાગ્રહ, એટલે P અને N વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત જેને આપણે V વડે દર્શાવીએ તો V બરાબર V ઓફ પ્લસ માઇનસ માઇનસ V ઓફ માઇનસ બરાબર V ઓફ પ્લસ વત્તા V ઓફ માઇનસ। તો વિદ્યુત દ્રાવણમાં કોઈ વીજ પ્રવાહ વહેતો ન હોય ત્યારે વિદ્યુત દ્રાવણમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય।
દ્રાવણમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અને હવે એવી પરિસ્થિતિમાં P અને N ધ્રુવો વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત V વડે દર્શાવીએ તો V of plus minus minus V of minus એટલે V of plus વત્તા V of minus આ તફાવત greater than 0 હોય છે અને આ તફાવતને એટલે V ને વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ જેમ EMF વડે ઓળખાય છે જેને સ્મોલ e વડે દર્શાવાય છે તો આમ જ્યારે વીજકોષમાં વીજ પ્રવાહ વહેતો નહીં હોય ત્યારે આ વીજકોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત નું મૂલ્ય તે કોષના વિદ્યુત ચાલક બળ જેટલું હોય છે. હવે વિશેષમાં આપણે આગળ ચર્ચા કરીએ. હવે આ વિદ્યુત કોષની સાથે બાહ્ય પરિપથમાં અવરોધ R જોડી આપણે પરિપથ પૂર્ણ કરીએ અને પરિપથ પૂર્ણ કરશો ત્યારે અવરોધ R માં C થી D તરફ I મૂલ્યનો વીજ પ્રવાહ વહેશે. જ્યારે વિદ્યુત દ્રાવણની અંદર N ધ્રુવથી વિદ્યુત દ્રાવણમાં થઈને P ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે. આમ પરિપથ પૂર્ણ કરતા આ પરિપથમાં સ્થાયી પ્રવાહનું વહન આપણને મળે છે. હવે આપણે કિસ્સામાં ચર્ચા કરીએ કે અવરોધ R ખૂબ જ મોટા મૂલ્યનો હોય કૌંસમાં અનંત તો એ વખતે પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V upon R equal to 0 મળે. R is equal to infinity લેશું એટલે I is equal to 0 મળશે. તો એવી પરિસ્થિતિમાં N ધ્રુવ અને P ધ્રુવ P અને N ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V E જેટલો બનશે. વિદ્યુત દ્રાવણમાં પ્રવાહ વહેતો હોય અને તેનો કૌંસમાં કોષનો આંતરિક અવરોધ સ્મોલ r છે. કોષમાંથી એટલે કે વિદ્યુત દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર થતો હશે ત્યારે અને એ વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ R લઈએ તો P અને N ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
આપણે દર્શાવતા હોય તો v બરાબર, તો હવે એમાં P અને દ્રાવણમાં રહેલા એ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે અગાઉ V ઓફ પ્લસ વડે દર્શાવ્યું છે. N વિજાગ્ર અને B બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત તેને માઇનસ V ઓફ માઇનસ વડે દર્શાવ્યું છે. હવે બાકી રહ્યું A અને B બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત. આ ત્રણેય તફાવતનો આપણે સરવાળો કરશું ત્યારે વીજ કોષમાં વીજ પ્રવાહ વહેતો હશે ત્યારે P અને N ધ્રુવ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત મળે. તો હાલ P અને A બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત એટલે V ઓફ પ્લસ માઇનસ માઇનસ V ઓફ માઇનસ, એટલે A ધ્રુવ અને B બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત. દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે માટે પ્રવાહ ગુણ્યા અવરોધ, પ્રવાહ I છે, આંતરિક અવરોધ R છે, એટલે માઇનસ I ઇન્ટુ R થશે. આ પદનો જવાબ અહીં કૌંસ છોડીશું તો બરાબર V ઓફ પ્લસ વત્તા V ઓફ માઇનસ માઇનસ I ઇન્ટુ સ્મોલ r બરાબર. હવે આ જે બન્યો છે V ઓફ પ્લસ ઓફ V ઓફ માઇનસ, જેને આપણે વિજચાલક બળ તરીકે ઓળખ્યું છે, એટલે E મૂકી દઉં તો E માઇનસ I ઇન્ટુ સ્મોલ r થશે. એટલે વીજ કોષમાંથી વીજ પ્રવાહ વહેતો હશે ત્યારે વિદ્યુત કોષનું ધન વિજાગ્ર અને ઋણ વિજાગ્ર એટલે P અને N ધ્રુવ વચ્ચેના વીજ સ્થિતિમાનના તફાવતને આપણે V વડે દર્શાવીએ તો એ V બરાબર E માઇનસ I ઇન્ટુ R જેટલો થાય, જ્યાં E કોષનું EMF કોષમાં વિદ્યુત ચાલક બળ, I વિદ્યુત દ્રાવણમાંથી પસાર થતો પ્રવાહ અને R આંતરિક અવરોધ છે. હવે કેટલાક કોષોની અંદર જ્યારે વીજ પ્રવાહ વહેતો હોય છે ત્યારે E મચ ગ્રેટર ધેન I ઇન્ટુ સ્મોલ r હોય છે, અને એવી પરિસ્થિતિમાં કોષનો આંતરિક અવરોધ અવગણવામાં આવે છે. પરંતુ કેટલાક કોષોની અંદર આંતરિક અવરોધના મૂલ્યો ધ્યાનમાં લેવા પડે છે. જેના ઉદાહરણમાં જોઈએ કે આપણી પાસે ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ, અને એ સૂકા કોષનો આંતરિક અવરોધ આ વિદ્યુત દ્રાવણના કોષના આંતરિક અવરોધની સાપેક્ષમાં ઘણો મોટો હોય છે. એની આપણે ચર્ચા કરી. હવે આપણે આ કોષની અંદર R કોષ સાથે અવરોધ R જોડી પરિપથ પૂર્ણ કર્યો છે, એટલે કે અવરોધ R માંથી I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થતા ઓહમના નિયમ અનુસાર અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત V I ઇન્ટુ R થશે. હવે અવરોધના બે છેડા એટલે P અને N, તો અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત V બરાબર I ઇન્ટુ R. એ જ બે ટર્મિનલ P અને N ધ્રુવ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત V બરાબર E માઇનસ IR માં કિંમત મૂકીએ તો એ જવાબ આપણને આવો મળે. તો V નો જવાબ E માઇનસ IR આપણે મૂકીએ તો E માઇનસ I ઇન્ટુ સ્મોલ r બરાબર I ઇન્ટુ કેપિટલ R. Therefore E બરાબર I કોમન કાઢીએ તો કેપિટલ R વત્તા સ્મોલ r. Therefore પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. તો આ જે આપણને પ્રવાહ મળ્યો, તો વીજકોષમાંથી આપણે મેક્સિમમ પ્રવાહ ખેંચવો છે, એટલે કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ મેળવવું છે.
તો આ સૂત્ર અનુસાર આ કોષમાંથી પ્રવાહ જો તમારે મહત્તમ મેળવવો હોય તો કેપિટલ આર નું મૂલ્ય શક્ય બને તેટલું નાનું રાખવું, એટલે લગભગ 0 રાખો, તો એ વખતે તમને આઈ મેક્સિમમ બરાબર E અપોન સ્મોલ r જેટલો પ્રવાહ આપણને મળે. આ થઈ ચર્ચા વિદ્યુત કોષ દ્વારા EMF ની ચર્ચા કરી, આંતરિક અવરોધની પણ ચર્ચા થઈ. હવે આપણે આગળ જોઈએ ટોપિક નંબર 3.12 કોષોના શ્રેણી સમાંતર જોડાણમાં. તો આપણે અગાઉના લેક્ચરમાં અવરોધના સંયોજનની ચર્ચા કરી અને એ અવરોધના સંયોજનમાં આપણે અવરોધનું શ્રેણી જોડાણ અને અવરોધના સમાંતર જોડાણની ચર્ચા કરી. તે જ પ્રમાણે કોષોના સંયોજનમાં પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો મેળવવા માટે તો આ સંયોજન પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો મેળવવા માટે સંયોજન પરિપથમાં સમતુલ્ય કોષ મૂકીને આપણે ગણતરી કરી શકીએ છીએ. આથી કોષોના શ્રેણી સમાંતર જોડાણમાં આપણે સૌપ્રથમ આપણે કોષોનું શ્રેણી જોડાણ એટલે આપણે એક થી વધુ કોષ તરીકે આપણે અહીંયા બે વીજ કોષ લઈને આપણે ચર્ચા કરીએ તો એક વિદ્યુત કોષ જે કોષનું વીજચાલક બળ સ્મોલ e1 અને એ કોષનો આંતરિક અવરોધ સ્મોલ r1 એવા એ બે કોષના ટર્મિનલ તરીકે a અને b આ એવો એક વીજ કોષ. આ વીજ કોષની સાથે આપણે એક બીજો વીજ કોષ આપણે જોડવો છે. તો બીજો વીજ કોષ જેનું વીજચાલક બળ E2 છે, જેનું આંતરિક અવરોધ R2 છે. હવે આ બંને કોષના શ્રેણી જોડાણ માટે બંને કોષનો એક એક છેડો એકબીજા સાથે જોડવામાં આવે. મેં આ પરિપથમાં E1 નો નેગેટિવ E2 નો પોઝિટિવ બે બિંદુએ P બિંદુએ ભેગા કર્યા છે. બાકીના બંને એક એક છેડો મુક્ત છે. તો આ વીજકોષોના શ્રેણી જોડાણનો પરિપથ જોયો. હવે એનું સમતુલ્ય પરિપથ સમતુલ્ય કોષ. હવે આપણે આ બે વીજ કોષને બદલે એવો વીજ કોષ લઈએ કે જેનું EMF E ઇક્વિવેલન્ટ જેટલું હોય અને તેમનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય એવો એક કોષ આપણે E અને C બિંદુ વચ્ચે જોડી શકીએ. C બિંદુ, A બિંદુ, આ કોષનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ અને આ કોષનો સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ જેટલું આપણે કહીએ. ટૂંકમાં આ બે કોષને બદલે એક આપણે વીજ કોષ મૂક્યો. હવે આ કોષમાંથી વહેતો પ્રવાહ I છે. તો સમતુલ્ય ઇક્વિવેલન્ટ છે, સમતુલ્ય કોષમાં ઇક્વિવેલન્ટ છે એટલે વહેતો પ્રવાહ તો આપણને I મળશે. હવે આપણે અગાઉના ટોપિકો પર કે કોઈ કોષમાંથી વીજ પ્રવાહ વહેતો હોય ત્યારે તે કોષના બે ધ્રુવો વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત હાલ A અને B બિંદુ વચ્ચે E1 કોષ આપણે જોડેલો છે એટલે કે જેનું વીજચાલક બળ E1 છે તેમાંથી I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થાય છે. તો E1 કોષ માટે
એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V of AB बराबर VA माइनस VB बराबर E1 माइनस I इंटू R। તે જ પ્રમાણે A2 કોર્સ માટે B અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V of BC વડે દર્શાવીએ તો V of B minus V of C बराबर E2 माइनस I इंटू R2 था। હવે આ સંયોજન પરિપથમાં A અને C બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત V of AC बराबर V of A minus V of C। V of A આ બે બાદ બાકીને આપણે આમ લખી શકીએ કે V of A minus V of P minus V of B minus V of C એના બરાબર માઇનસ VB કર્યા પ્લસ VB કર્યા, બીજું કંઈ કર્યું નથી। તો VA માઇનસ VB નો જવાબ આપણને અહીંથી મળે E1 માઇનસ IR1 વત્તા VB માઇનસ VC નો જવાબ E2 માઇનસ IR2 થાય। એના બરાબર તો E1 પ્લસ E2 માઇનસ I કૌંસમાં R1 પ્લસ R2 V of AC નો જવાબ મળ્યો ઇક્વેશન નંબર 1। હવે આપણે સમતુલ્ય પરિપથમાં તો આ પરિપથમાં A અને C બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત V of AC ઓહમનો નિયમ તો અહીંયા E ઇક્વિવેલન્ટ છે, R ઇક્વિવેલન્ટ છે, પ્રવાહ I છે પહેલાની જેમ જ। તો E ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય પરિપથમાં A અને C બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત V of AC બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ ઇક્વેશન નંબર 2। તો 1 અને 2 નો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા પણ V of AC અહીં પણ V of AC છે। સમીકરણ 1 અને 2 સરખાવશો તો સમીકરણ 1 અને 2 પરથી તો બધું સીધું અહીંયા E1 પ્લસ E2 એ ઇક્વિવેલન્ટ થશે
સરખાવતા તો therefore E equivalent બરાબર E1 plus E2 માઇનસ અહીંયા મળે I તો R equivalent નો જવાબ મળે તથા R equivalent બરાબર R1 plus R2 તો આમ તમે વીજ કોષોનું શ્રેણી જોડાણ કરશો તો તમને શ્રેણી જોડાણમાં મળતું સમતુલ્ય EMF એટલે ઇક્વિવેલન્ટ તો આપણને બતાવ્યું E1 plus E2 આપણે અહીંયા બે જ કોષ જોડ્યા છે, જો ત્રણ કોષ જોડ્યા હોય, ચાર કોષ જોડ્યા હોય તો કહી શકીએ કે વીજ કોષોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય EMF કૌંસમાં E ઇક્વિવેલન્ટ કેટલું તો દરેક કોષના સ્વતંત્ર EMF ના બેઝિક સરવાળા જેટલું હોય છે. એ જ પ્રમાણે R ઇક્વિવેલન્ટ એટલે કોષોને તમે શ્રેણીમાં જોડશો તો સમતુલ્ય આંતરિક અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ કેટલું તો દરેક કોષના આંતરિક અવરોધના સરવાળા જેટલો હોય છે. હવે આપણે અહીંયા આ પરિપથમાં મેં એક કોષનો છેડો બીજા કોષના બીજા છેડા સાથે જોડ્યો એટલે બંને કોષનો એક એક છેડો જોડાણ કર્યો, જેમાં મેં E1 નો નેગેટિવ E2 ના ધન છેડા સાથે જોડ્યો છે. હવે આપણે કદાચ E2 કોષનો નેગેટિવ E1 ના નેગેટિવ સાથે જો આપણે જોડીએ, બરાબર, ધ્યાન દો, મુદ્દા નંબર 2 માં બોલું છું, આ પરિપથમાં E2 નો પોઝિટિવ ને બદલે નેગેટિવ જોડીએ એટલે E1 ના નેગેટિવ સાથે E2 નો નેગેટિવ તમે જોડશો તો આ જ ટોપિક પ્રમાણે તમે સાદુરૂપ આપતા જશો તો તમને E ઇક્વિવેલન્ટ નો જવાબ E1 minus E2 મળશે, પરંતુ R ઇક્વિવેલન્ટ નો જવાબ તો R1 plus R2 જ મળે. હવે અહીંયા એક બેટરીનો નેગેટિવ બીજા વીજકોષના પોઝિટિવ સાથે જોડાય એને સહાયક શ્રેણી જોડાણ કહેવાય. પણ બંને કોષના નેગેટિવ તમે જો જોડો તો એ જોડાણને કોષોનું વિરોધક શ્રેણી જોડાણ કહેવાય. એટલે સહાયક શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય EMF દરેક કોષના EMF ના સરવાળા જેટલું હોય. હવે વિરોધક જોડાણ હોય તો જે કોષ વિરોધમાં જોડાયેલો હોય એનું EMF બાદ થાય એટલે એ વખતે બોલાય સમતુલ્ય EMF દરેક કોષના EMF ના બેઝિક સરવાળા જેટલું હોય. પરંતુ કોષોનું સહાયક જોડાણ હોય કે વિરોધક જોડાણ હોય પણ R ઇક્વિવેલન્ટ નું સૂત્ર તો R1 plus R2 એટલે કે દરેક કોષના આંતરિક અવરોધના સરવાળા જેટલું જ હોય છે. આ ચર્ચા થઈ કોષોના શ્રેણી જોડાણની. હવે આપણે જોઈએ કોષોનું સમાંતર જોડાણ. તો આપણી પાસે બે વીજ કોષો E1 કોષ જેનું વિચલક બળ E1 જેનો આંતરિક અવરોધ R1, આપણી પાસે બીજો કોષ જેનું વિચલક બળ E2 આંતરિક અવરોધ R2. આવા બે વીજ કોષોના બંને પોઝિટિવ કોઈ એક બિંદુએ આપણે ભેગા કર્યા, એ બિંદુ B1. એ જ પ્રમાણે બંને કોષના નેગેટિવ B2 બિંદુએ ભેગા કર્યા. આ જોડાણને આગળ લઈ જઈએ અને આ જોડાણને આપણે આ બે બિંદુ વચ્ચે એટલે B1 અને B2 કોષો તો ચાલે વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવા, વિસ્થિતિમાનનો તફાવત આપણે V કહીશું. હવે E1 અને E2 કોષમાંથી વહેતા પ્રવાહો I1 I2
ને બંને પ્રવાહ ભેગો થઈ આપણે I વડે દર્શાવીએ. અહીંયા પરિપથ પૂર્ણ હોય તો ફરી પાછો અહીંથી પ્રવાહ I મળે આપણને, અહીંયા I2 પ્રવાહ મળે, I1 પ્રવાહ મળે. આખો પરિપથ પૂર્ણ કરેલો તો આપણે દોરી શકીએ. હવે તો બંને કોષમાંથી વહેતા પ્રવાહો I1 અને I2 B1 તરફ જાય છે, એટલે B ના અંદરની તરફ જાય છે ને ત્યાંથી બહારની તરફ I જેટલું વીજ પ્રવાહ વહે છે. એટલે કે આ પરિપથમાં બહારની તરફ જેટલો વીજભાર વહેતો હશે એટલો જ અંદરની તરફ પણ એથી વીજભાર વહેતો હશે, જેને પરિણામે હવે આપણી પાસે E1 કોષના સંદર્ભમાં B1 અને B2 વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત E1 કોષ માટે B1 અને B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જે આપણે આગળના લેક્ચરમાં આપણે કોઈ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં બતાવી દીધું, N ધ્રુવ અને P ધ્રુવ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત V વડે દર્શાવતા, તો અહીંયા એ જ V વડે દર્શાવીએ તો V બરાબર E1 માઇનસ I1 R1 થાય. તે જ પ્રમાણે E2 કોષ માટે B1 અને B2 વચ્ચે પણ વીજ સ્થિતિમાનનો તફાવત V બતાવાય તો એના બરાબર E2 માઇનસ I2 R2. હવે આ બે કોષને બદલે આપણે એક સમતુલ્ય કોષની વાત કરીએ, સમતુલ્ય પરિપથ. હવે આ બે કોષને બદલે એક કોષ આપણે એવો લઈએ કે જેનું સમતુલ્ય EMF ઇક્વિવેલન્ટ અને આ જોડાણનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય એવો એક વીજ કોષ આપણે લઈએ અને તેમાંથી નીકળતો પ્રવાહ I વડે આપણે દર્શાવી શકીએ, તો એવો પરિપથ આપણે અહીં દોરી શકીએ. E અને C નામ પાડીએ. આ કોષનું સમતુલ્ય EMF ઇક્વિવેલન્ટ, આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ અને પરિપથમાં વહેતો પ્રવાહ આપણે I જેટલો બતાવી શકીએ. હવે આ પરિપથની અંદર V1 નો જવાબ લાયા, V2 નો જવાબ લાયા. અહીંથી આપણે I1 ને સૂત્રનો કરતા બનાવીએ. I1 ને સૂત્રનો કરતા બનાવીશું એટલે આ બાજુ આવશે તો I1 બરાબર E1 માઇનસ V અપોન R1. એ જ પ્રમાણે અહીંથી I2 ને સૂત્રનો કરતા બનાવીશું, આ બાજુ આવે પ્લસ, પેલી બાજુ માઇનસ, એટલે E2 માઇનસ V અપોન R2. હવે B1 બિંદુએ I1 જેટલો પ્રવાહ આવે છે, I2 જેટલો પ્રવાહ આવે છે, બંને ભેગો થઈ I જેટલો પ્રવાહ મળે છે. આથી I બરાબર I1 પ્લસ I2. I1 નો જવાબ પણ અહીંથી મળે તો E માઇનસ V અપોન R1 વત્તા E માઇનસ V અપોન R2. Therefore I બરાબર E1 upon R1 minus V upon R1
વત્તા E2 upon R2 માઇનસ V upon R2. તો E1 upon R1 વત્તા E2 upon R2 માઇનસ V કોમન કાઢી 1 upon R1 પ્લસ 1 upon R2. સાદું મૂકવું હોય તો E1 R2 વત્તા E2 R1 upon R1 into R2 minus V in bracket R1 into R2 R2 plus R1. આપણે V ને સૂત્રનો કરતા બનાવવો છે. આ આખું પદ આ બાજુ લાવી દઈએ, આ પહેલી બાજુ લાવી દઈએ. તો therefore V in bracket R1 plus R2 R1 into R2 बराबर E1 R2 वत्ता E2 R1 R1 into R2 माइनस I. आ पद में अपने लसा लीए तो E1 R2 E2 R1 माइनस I in bracket R1 into R2 upon R1 into R2. હવે આ પદ અને આ પદમાં છેદમાં R1 into R2 અહીંયા છેદમાં R1 into R2 સામ સામે કેન્સલ કરીએ તો સાદું બની જાય. તો therefore V બરાબર ચલો R1 R2 સામ સામે અહીંયા કેન્સલ. હવે આખું પદ આ અંશનું જે છેદમાં અને છેદ જુદો પાડીને લખું છું એટલે E1 R2 વત્તા E2 R1 upon R1 plus R2 minus I into R1 R2 upon R1 plus R2. इक्वेशन नंबर 1. હવે આપણે સમતુલ્ય પરિપથમાં ચર્ચા કરીએ. A અને C બિંદુ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત એને પણ આપણે એક જ એટલે V ના રૂપમાં બતાવીએ તો V બરાબર E equivalent minus I into R equivalent. इक्वेशन नंबर 2. આ પરિપથને બદલે આ પરિપથ લીધું એમાં E અને C બિંદુ વચ્ચે પણ V સ્થિતિમાનનો તફાવત V લખાય તો V બરાબર E equivalent minus I into R equivalent. इक्वेशन नंबर 2. 1 અને 2 આપણે સરખાય તો બંને V ના સમીકરણ છે. આથી 1 અને 2 સમીકરણ આપણે સરખાઈશું તો સમીકરણ 1 અને 2 પરથી આપણને સરખાવણી કરતા માલુમ પડે કે E equivalent બરાબર E1 R2 plus E2 R1 upon R1 plus R2 અને R equivalent આપણને મળે તો R equivalent બરાબર R1 into R2 upon R1 plus R2 અને આપણે આમ મૂકીએ કે 1 upon R equivalent તો R1 plus R2 R1 into R2 तो 1 upon R equivalent बराबर 1 upon R1 plus 1 upon R2 થાય. એટલે અવરોધના સમાંતર જોડાણનું જ સૂત્ર એટલે કે અવરોધના સમાંતર જોડાણનું જ સૂત્ર છે. હવે આપણે અહીંયા E equivalent upon R equivalent
તો E1R2 પ્લસ E2R1 અપોન R1 પ્લસ R2. આ ઇક્વિવેલન્ટને ભાગવાને બદલે હું ગુણાકારમાં મૂકી દઉં, ઉલટાઈને લખું એટલે R1 પ્લસ R2 R1 into R2. R1 plus R2 કેન્સલ, આ સૂત્ર બન્યું E1R2 વત્તા E2R1 અપોન R1 into R2. એના બરાબર છે જુદા અંશ જુદા પાડી દઈએ તો E1 upon R1 પ્લસ E2 upon R2, એટલે કે R equivalent upon R equivalent નું સૂત્ર બન્યું. હવે આપણે અગાઉની આકૃતિમાં જોયું કે બે કોષોનું સમાંતર જોડાણ કર્યું, તો આ રીતે બે થી વધુ વીજકોષ E1 કોષ, E2 કોષ, E3 કોષ અપ ટુ n કોષોનું સમાંતર જોડાણ હોય તો એવી પરિસ્થિતિમાં સમતુલ્ય આંતરિક અવરોધનો વ્યસ્ત એટલે 1 upon R equivalent બરાબર 1 upon R1 plus 1 upon R2, 3 હતો 1 upon R3, 4 હતો plus 1 upon R4, એ રીતે આગળ સિરીઝ લખતા જવાય. એ જ પ્રમાણે તમારે અહીંયા n વીજકોષોનું સમાંતર જોડાણ હોય તો E equivalent ભાગ્યા R equivalent નું સૂત્ર લખાય તો E1 upon R1 plus E2 upon R2 plus E3 upon R3 dot 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 En upon Rn નું સ્વરૂપ આપણે લખી શકીએ છીએ. આ થઈ સમાંતર જોડાણની ચર્ચા.